હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. પિઝા ખાવાનું મન તો બધાને જ થાય, પણ મેંદો અને કેલેરી જોઈને આપણને ઘણીવાર મન મારી લઈએ છીએ, ખરું ને? પણ જો પિઝા એકદમ હેલ્ધી, મેંદા વગરના અને પ્રોટીન ભરપૂર હોય તો? જી હા, આજે જાયકા બાય ખુશ્બુમાં આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ગિલ્ટ ફ્રી હાઈ પ્રોટીન મગની દાળના પિઝા. આ પિઝા બનાવવામાં જેટલો સરળ છે, ખાવામાં એટલો જ લાજવાબ છે. સ્વાદ અને હેલ્થનું આ પરફેક્ટ કોમ્બિનેશન કેવી રીતે બને, ચાલો ફટાફટ બનાવી લઈએ. તો અહીંયા આપણે પહેલાં મગની દાળને મેં અહીંયા 2 કલાક માટે પલાળીને રાખી હતી. થોડું ગરમ પાણી લીધું હતું અને પછી તેને પલાળી અને આવી રીતે 2 ભાગ થાય દાળના ત્યાં સુધી તેને પલાળીને રાખી હતી. હવે આ દાળને આપણે પીસવાની છે અને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. તો પહેલાં આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને પાણી બધું જ નીકાળી લઈશું. અને હવે મિક્સર જારમાં લઈ અને પછી તેમાં જરૂર પડે તો આપણે પાણી એડ કરીશું. હવે દાળમાં જ 3 થી 4 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. હવે તેમાં આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરીશું અને પછી દાળને સરસ એવી મિક્સરમાં ક્રશ કરી લઈશું અને સ્મૂથ બેટર બનાવી લઈશું. તો હવે સરસ એવી પીસીને તૈયાર થઈ ગઈ છે અને બેટર પણ તમે જોઈ શકો છો કે કેવું સ્મૂથ બેટર બનાવવાનું છે. હવે આ બેટરને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું અને પછી તેમાં બીજી વસ્તુ ઉમેરીશું. તો બેટર કેવું બનાવવું તે હું તમને જગમાંથી નીકાળીને બતાવું છું, તેમાં તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે અડધો કપ સોજી એડ કરીશું. 1 કપ મગની દાળની સાથે અડધો કપ સોજી લેવાની છે. હવે થોડા મસાલા એડ કરીશું. તો અડધી ચમચી હળદર, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. સાથે અહીંયા ઓઇલની જગ્યાએ આપણે ઓલિવ ઓઇલ એડ કરીશું, જેથી આ પિઝા ડાયટમાં પણ ખાઈ શકાશે. તો અહીંયા 1 ચમચી ઓલિવ ઓઇલ એડ કર્યું છે અને લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આપણે જે બેઝ બનાવવાનો છે તેનું આપણે બેટર બનાવીને તૈયાર કરીશું. હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું. હવે આ બેટરમાં આપણે સોજી એડ કરેલી છે. તો સોજી જ્યારે પલળશે ત્યારે થોડું બેટર થીક થશે. તો આપણે મિક્સ કરીએ ત્યારે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને પછી જ તેને મિક્સ કરી અને સાઈડમાં 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. તો બેટર અત્યારે સરસ એવું પોર થાય એવું બનીને તૈયાર છે. હવે તેને ઢાંકી દઈશું અને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. હવે બીજી પ્રોસેસ જોઈએ. તો અહીંયા આપણે પનીરવાળા પિઝા બનાવવાના છે. તો આ મારું ઘરનું બનાવેલું પનીર છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દીધેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો અને એકદમ કેમિકલ ફ્રી પનીર બનાવી શકો છો. હવે આપણે અહીંયા મેં કેચનો પેરી પેરી મસાલો લીધેલો છે અને તેને સ્પ્રિંકલ કરીશું અને હવે પનીરને સરસ એવા મેરિનેટ કરી લઈશું. તો સરસ કોટ થઈ જાય તેવા આપણે મેરિનેટ કરી લેવાના છે. તો હવે પનીર મેરિનેટ થઈ ગયા છે. તો હવે પનીરને આપણે થોડું સાંતળી લઈશું. તો અહીંયા આપણે એક પેન લઈ લઈશું. તો અત્યારે મેં નોનસ્ટિક પેન લીધેલું છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. હવે તેમાં થોડું ઓલિવ ઓઇલ સ્પ્રિંકલ કરીશું. તો અહીંયા તમે 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ શકો છો. હવે તેલ ગરમ થાય પછી તેમાં આપણે મેરિનેટ કરેલા પનીરને એડ કરીશું અને હાઈ ફ્લેમ પર પનીરને સાંતળીશું અને પનીરને બધી જ સાઈડ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને તૈયાર કરી લેવાના છે. તો પનીર તો ખૂબ જ સરસ એવા પિઝામાં લાગે છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે ધીરે ધીરે બધા જ પનીર સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી લઈશું અને પનીરને સાઈડમાં રાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે પણ રેડી થઈ ગયું હશે. તેને પણ હવે આપણે ચેક કરી લઈએ. તો બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. હવે પિઝા બનાવવા માટે આવું બેટર પરફેક્ટ છે. તો હવે આમાં કંઈ જ કરવાનું નથી. તો ચાલો હવે પિઝા બનાવી લઈએ. અહીંયા એક પેન લઈ લઈશું. હવે પેનને એકદમ
ધીમા તાપ પર રાખી દઈશું અને પેન પર થોડું તેલ લગાવી લઈશું, જેથી આપણો પિઝા એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થશે. હવે આપણે જે પિઝાનું બેટર બનાવીને તૈયાર રાખ્યું છે તે બેટરને 1 સ્પૂન જેટલું લઈ લઈશું અને પછી તેને સરસ રીતે બધી સાઈડ પોર કરી દઈશું. તમને વધારે થીક ગમે એવો પિઝા રાખવો હોય તો પણ ચાલે અને મીડિયમ થીક રાખવો હોય તો પણ ચાલે. અત્યારે મેં મીડિયમ થીક બેટરને પાથરી લીધું છે. હવે આ બેટરને આપણે ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈશું. તે સરસ થઈ જાય પછી આગળની આપણે પ્રોસેસ ચેક કરીશું. આ પિઝાને આપણે એકદમ ધીમા તાપે જ થવા દેવાનું છે. તો હવે સરસ એવો પિઝાનું બેઝ બનીને તૈયાર છે. તો હવે તેને બીજી સાઈડ આપણે ચેક કરી લઈશું અને તેને પલટાવી દઈશું. તો એક સાઈડ સરસ એવું થઈ જાય પછી તેને આપણે પલટાવી લેવાનું છે. તો હવે તમે બીજી સાઈડ પણ જોઈ શકો છો કે ખૂબ સરસ એવો આપણો પિઝાનો બેઝ બનીને તૈયાર છે. તો હવે આપણે પિઝા માટે પિઝા સોસ લગાવી લઈશું. જે સાઈડ આપણે પલટાવી છે ત્યાં પિઝાનો સોસ લગાવવાનો છે. જો તમારી પાસે શેઝવાન સોસ હોય તો પણ તમે મિક્સ કરીને લગાવી શકો છો. હવે આપણે ઉપર તમને મનગમતા કોઈ પણ વેજીટેબલ તમે આમાં લગાવી શકો છો. અત્યારે મેં ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં આટલું લીધેલું છે અને સાથે આપણે પનીર તો બનાવીને રાખ્યું છે. તો હવે બધી સાઈડ તમને જેટલું વેજીટેબલ ભાવે એટલું વેજીટેબલ તમે લગાવી શકો છો. તો ચાલો હવે બધા જ વેજીટેબલ લગાવીને પિઝાને તૈયાર કરી લઈએ. અહીંયા તમારી પાસે જો મકાઈ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો. બ્રોકલી હોય તો પણ એડ કરી શકો છો. આ પિઝા તમે ડાયટમાં પણ ખાઈ શકો છો. જો તમારે ડાયટમાં ખાવા હોય તો બસ આટલું જ વેજીટેબલ એડ કરીશું અને લાસ્ટમાં જે આપણે મસાલા એડ કરવાના છે તે એડ કરીશું અને ઉપરથી આપણે ચીઝ ન નાખી અને તમે ડાયટમાં પણ ખાઈ શકો છો. હવે બધું જ વેજીટેબલ અને પનીર લઈ લીધું છે. લાસ્ટમાં આપણે તેમાં ચીઝ એડ કરીશું. જો તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તમે તે પણ લઈ શકો છો, પણ અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધેલું નથી. અત્યારે સિમ્પલ પ્રોસેસ ચીઝ જ લીધેલું છે. તો હવે બધી સાઈડ ચીઝ પણ થઈ ગયું છે. તો હવે આ પિઝાને પણ આપણે પાછળની સાઈડ જે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે આપણે બંને ટોપિંગ એડ કરી લઈશું. તો ઓરિગાનો, મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને હવે પિઝાને ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો પહેલાં પિઝાની સાઈડ પર થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈશું, જેથી એકદમ પિઝા સોફ્ટ પણ થશે, નીચેથી ક્રિસ્પી પણ થશે. હવે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે તેને થવા દઈશું. જો તમારે વધારે ક્રિસ્પી જોઈએ તો વચ્ચે 1 સેકન્ડ માટે હાઈ ફ્લેમ કરી દેવો અને પછી ક્રિસ્પી પિઝા બનાવીને તૈયાર કરવાના. તો આપણા પિઝા એકદમ ક્રિસ્પી ને સરસ એવા બનીને તૈયાર છે. તો ચાલો હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. કેવા લાગ્યા ફ્રેન્ડ પિઝા? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી, ચીઝી અને સુપર હેલ્ધી મગની દાળના પિઝા. જોયું ને, મેંદા વગર પણ કેટલો પરફેક્ટ અને ડિલિશિયસ પિઝા ઘરે બની શકે છે. પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ઘરમાં બધા સભ્યોને ખવડાવજો. જો તમને આજની આ હેલ્ધી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ અવનવી અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પિઝાને કટ કરી લઈશું. કટ કરી અને હવે સર્વ કરીશું. તો પિઝા તો ઘરનાના બધાને જ ભાવે એવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને મારા ઘરનાનો રિવ્યૂ પણ આગળ બતાવું કે મારા ઘરમાં પણ આ પિઝા બધાને કેવો લાગ્યો છે. તો આગળ જોતા રહો.